9 ને 11 મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો. જય ખોડિયારમાં, જય માતા. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. અત્યારે કપડાં પહેરીને થઈ ગયું છે નાઈને તૈયાર. અને મારા ભાઈબંધ વિપુલભાઈના આજે લગ્ન હતા, તે આજે હતો માંડવા. પછી અમારા બધાને રસોડામાં બકાલું સુધારવા નતું, વર્ગીય બકાલું સુધારવા. અને કિરણભાઈ ને પિયુષભાઈ તો ઈ તો રખડતા હતા, કેમ કે એને વિપુલભાઈ પાસે રહેવાનું હતું ને એને જે કઈ સામગ્રી ઘટતી હોય ને આ બેને પૂરી પાડવાનું છે. પછી બધું બકાલું સુધારીને અમે બધા મિત્રો આવી ગયા હતા ખેતરના ખેડે, કેમ કે મારે એક વિડીયો શૂટિંગ કરવાનો હતો એટલા માટે અમે બધા મિત્રો આવી ગયા હતા ને અહીં તો ફ્લોરિંગ પથરાઈ ગયા હતા, કેમ કે હવે જમણવાર ચાલુ કરવો. પછી બધા પીરસિયા ભરવાના હતા. પછી હરેશભાઈ ભરવા માંડ્યા હતા ડાયરેક્ટ નાના તપેલામાં ભરી લીધી ને પછી હવે એને મૂકવાની છે ટેબલ વે, તો હાલો મૂકી દઈએ. પછી બધી આઈટમ છે ને ટેબલ વે ગોઠવી દીધી ને અમારે બધાને હતું હવે પીરસવાનું. પછી મારે પીરસવાનું હતું છૂટું સવાણું લઈ લીધો ડોયો ને હાલો હવે આગળ જમણવાર ચાલુ કરી દીધો, પીરસવા માંડું ને આવી ગયા હતા શિવમ બાપુ ને મિલનભાઈ મંડેર થી ડીજે વાળાઓ. અને આ બે મિત્રો કે અમે તારા કાયમી વિડીયો જોઈ અમને વિડીયો લઈ લે, પછી લઈ લેવા પડે ને. અને અમારો વિપુલભાઈ ભાઈબંધ બની ગયો તો આજે વરરાજો, પછી બેહાડી દીધો એને જમવા. 1:27 થઈ ગઈ હતી ને જમણવાર બધું પૂરો થઈ ગયો. પછી અમે પારી હાન બધા બેસી ગયા હતા જમવા. વિપુલભાઈ આવી ગયા હતા પછી એને મૂકી દીધી 2-3 ઢેફલિયું. ગરી વસ્તુ મને ભાવે એટલે મેં ઢેફલિયું લઈ લીધી ને રમેશભાઈ, વિજય કાકા ને હાર્દિકભાઈ અમે બેસી ગયા હતા જમવા ને આ બધા છોકરા બેસી ગયા હતા જમવા અમે બધા હારે. પછી વિપુલભાઈ વરરાજા ને ફોટો શૂટિંગ કરવાનું હતું, કેમેરા વાળો ને કિરણભાઈ ને પિયુષભાઈ ને અમે બધા આવી ગયા હતા ફોટો શૂટિંગ કરવા. ઘેરે આવી ગયા હતા મારી મમ્મી દળનું જાટા કોમેન્ટ હતા ને હું વિપુલભાઈ ને ત્યાંથી ઘેર આવીને પછી મોઢું ધોઈ નાખ્યું ને ફ્રેશ થઈ ગયો હતો ને કાળિયા કુતરા ને ઘડીક વાર મસ્તી કરી લીધી ને મસ્તી કરીને હવે મારે નીકળવું પાછું કુતરાઓને રોટલા નાખવા. પછી જાદુ કરીને હું પૂગી ગયો તો 66 કેવી ને આવી નાખી દીધા કુતરાઓને રોટલા. અને હમણાં કામ બહુ હોય એટલે પછી માતાજીના મંદિરે બહુ અવાતું નથી. પછી માતાજીના મંદિરે આવીને કરી લીધા માતાજીના દર્શન. પછી વડાવાળા ભાઈ કીધું હતું સાયકલ સણી લેતો હોય છે માતાજીના મંદિરે, સાયકલ સણીનું બાસ્કું ભરી લીધું. સાયકલ સણી પુગાડીને મારા બાપાને ફોન આવી ગયો તો ઘેરમાં એલઆઈડી ચાલુ કરી આવીને સણી પાકી ગયા હતા, આવી ગયો તો એલઆઈડી ચાલુ કરવા. અને વરરાજાનો ફોન આવ્યો હતો કે મારા હાટું ફૂલ લેવા જવાના છે, પછી બાસ્કું લઈને ગયા હતા રમેશભાઈ, વિજય કાકા અને હું અમે ત્રણેય બાસ્કામાં ફૂલ લેતા આવ્યા. અને બધાને જમાડીને અમે જમવા બેસી ગયા. વિપુલભાઈ નો ફૂઈનો છોકરો ત્યાંથી ઉસાદ કરતો હતો કે એક વારો વિપુલભાઈ નો બીજો વારો હવે લગ્નનો મારો. અને પિયુષભાઈ પછી બેસી ગયા હતા ખુરશી હોય ને અમને તલવાર બતાડીને કે આઈને બેઠા દીધો. પછી અમે ત્યારે આઈને બેઠા રહીએ ને વરરાજો ની તો ડંડિયા રમવા માંડ્યા હતા. અને અમે બેઠા હતા વરરાજા પછી અમને હાથ પકડીને ઉભા કર્યા કે હવે ઉભા થાવ ને કે આગળ મારી પાસે તલવાર છે એ તમને ભરાઈ દે. પછી તો અમે ડંડિયા રમવાનું ચાલુ કર્યું હતું. તમે જો બાકાજી કે બોલાવી નાખ્યો ફૂલ. અને પછી તો વરરાજાને સબલામાં બેહડીને સકેડી એવી ફેરવી કે જાણે પંખો ફરે એમ હો. અને વરરાજાને અમને એટલો હરખ હતો ગમે ગીતું ભાઈ ઠેકડા મારતા હતા. ઘડિયાળમાં 1 વાગી ગયો તો ને હવે ડંડિયા રમવાનું બંધ કરી દીધું. 8 મિનિટ લાગે વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. હાલો બાય બાય.